ને મિત્રો મજામાં. મિત્રો તમને ખ્યાલ છે કે આજે ભૂગોળનું પેપર ધોરણ 12ની અંદર હતું અને 12મા ધોરણના પેપરની અંદર જે વિવિધ પ્રશ્નો હેતુલક્ષી એટલે એમસીક્યુ ટાઈપના જે પૂછ્યા છે એમાં આપણે નજર કરીએ અને જોઈએ કે કેવું પૂછાયેલું હતું. તો મિત્રો અહીંયા પહેલો જ પ્રશ્ન આવો હતો કે સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું હતું? તો તમે જાણો છો બર્નાર્ડ વેરેનિયસ. અને ભારતનું સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય તો એ છે યસ કેરળ. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો એનો જવાબ સ્પષ્ટ છે, પાલિયાન. અને સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ખાલી જગ્યા છે યસ તમે જાણો જ છો ઇન્ટરનેટ. એના લીધે જ જો અત્યારે આપણે પણ મળી રહ્યા છીએ. અને વિશ્વમાં સૌ પ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ? તો મિત્રો 1825, યાદ રાખજો 1825. પણ હા, તમને ભારતનું પૂછે તો 1853. તો આ તમે યાદ રાખજો. જોઈએ નેક્સ્ટ. ત્યાર પછી ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલ સંદેશ આપલે કરવાની પ્રક્રિયાને શું કહે છે? મિત્રો તમને ખબર છે એને ઈમેલ કહે છે. અને ડ્રેઝિંગ એટલે શું? તો ડ્રેઝિંગ એટલે નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. અને કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી? મિત્રો વલ્લભ વિદ્યાનગર, અલીગઢ, મોડાસા એ શૈક્ષણિક કેન્દ્ર છે. તો ખડકવાસલા એ સંરક્ષક કેન્દ્ર છે. તો એ તમને ખ્યાલ જ છે. તો અહીંયા ખડકવાસલા છે એ આવશે. અને નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? યસ તમે જાણો છો સ્કેનર. અને છેલ્લો પ્રશ્ન, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? યસ જે રેખા આલેખ છે એ જવાબ છે. મિત્રો વિભાગ 2 ની અંદર એક એક વાક્યમાં જવાબ આપી શકાય એવું હતું, તો એ પણ નજર કરી લઈએ. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? મિત્રો તો તમને ખબર છે 15મી સદીથી ઉત્તરાર્ધથી 18મી સદી જે છે ને એ છે સંશોધન યુગ. અને ખનિજની વ્યાખ્યા પૂછી છે તો તમને ખબર છે કે નિશ્ચિત અણુરચના હોય છે, રાસાયણિક બંધારણ સરખું હોય છે અને સમાન ગુણધર્મ. આ બધી સમાન વસ્તુ ધરાવતા જે ઘન પદાર્થ છે કે પ્રવાહી પદાર્થ છે કે વાયુ પદાર્થ છે એને ખનિજ કહેવામાં આવે છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો મિત્રો આપણે જાણીએ છીએ USA. અને વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ? તો કોમેકોન. 4,800 કિલોમીટર. 4,800 કિલોમીટર યુરોપની કોમેકોન. અને ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો? તો તમે જાણો છો આર્યભટ્ટ. અને આસિયાન સંગઠનનું વડું મથક ખાલી જગ્યા છે યસ જાકાર્તા. ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? તો તમે જાણો છો નદીઓના સંગમ સ્થાન પાસે. અને ત્રિપરિમાણીય આલેખ એટલે શું? તો તમે જાણો છો કે 3 પરિમાણ ધરાવતી કોઈ પણ સંજ્ઞાકીય ચિત્રાત્મક આપણે રજૂઆત કરી, ઘન ગોળો હોય, ઘન ચોરસ હોય, લંબઘન પણ હોય, તો બ્લોક પાઇલ્સ, આ બધા એના ઉદાહરણ છે. કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તમને જાણે છે સંયુક્ત જ્યારે સ્તંભ આલેખ હોય ને ત્યારે એનો ઉપયોગ થાય. જેમ કે કોઈ દેશ ચંદ્રક જીતી આવ્યો તો એમાં ગોલ્ડ કેટલા હતા, સિલ્વર કેટલા હતા, કાંસ્યના કેટલા હતા, તો એ તમે કલર જુદા જુદા કલરથી તમે એનો ઉપયોગ કરી શકો છો. અને છેલ્લો પ્રશ્ન, GPRSનું પૂરું નામ? તો તમે જાણો છો G એટલે જનરલ, P એટલે પેકેટ, R એટલે રેડિયો અને S એટલે સર્વિસ. તો મિત્રો મોટાભાગના પ્રશ્નો તમને આવડી ગયા હશે અને આવડવા જોઈએ પણ ખરા, કારણ કે પ્રમાણમાં ખૂબ સહેલું હતું. આ સિવાયના પ્રશ્નોમાં પણ તમે નજર કરી અને જોઈ શકો છો ઘણી વખત જીપીએસસીમાં તમને આ બધા ક્વેશ્ચન આપી શકે છે, કેમ કે વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા છે એવા પ્રશ્નો આવી શકે. ટપકું પદ્ધતિ ટૂંકમાં જણાવો આ પણ આવી શકે. તો આ બધા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થઈ શકે એવા છે, તો જરૂરથી જોઈ લો. પણ મિત્રો મારે એ વાત કરી કે ધારો કે તમે 12મા ધોરણની પરીક્ષા અત્યારે આપી રહ્યા છો, તો તમારા માટે વાત એ છે કે ગુજરાતીના પણ ઘણા બધા વિડીયોઝ મેં મૂકેલા છે જે તમને ગ્રામરના ને ઉપયોગી થશે. તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને પ્લેલિસ્ટમાંથી STD12 શોધી અને એ વિડીયો જોજો. આ સિવાયના પ્રશ્નો પણ વિદેશ વેપારની બદલાતી તરા, ધ્વનિ પ્રદૂષણ, આની અસરો, તો આ બધા પ્રશ્નો પણ સરસ મજાના પૂછેલા છે. મધ્યસ્થ શોધવાની વાત પણ છે, કારણ કે એનું પણ એક સ્પેશિયલ ચેપ્ટર છે વસ્તી ગીચતા અને આર્થિક પરિબળ. સરસ મજાનો મુદ્દો છે. તો આ બધા મુદ્દા ઉપયોગી છે અન્ય પરીક્ષાઓ માટે પણ, તો જરા નજર કરી લેજો.
કે જેથી કરીને માર્ચ 2019નું પેપર 12મા ધોરણની અંદર અને ભૂગોળ વિષયની અંદર કેવું હતું તો એ તમને ખ્યાલ આવે. તો મિત્રો બધા આનંદથી કામ કરીશું. મને એટલી ખબર છે કે તમે લોકો જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો પણ તમને ચેનલ ઉપયોગી થશે. તમારા મિત્રોને પણ જાણ કરજો, પણ આપણે આનંદથી કામ કરતા રહીશું. છેલ્લે મિત્રો તમારી ડિમાન્ડ વલોણું જે પૂરી કરું છું કે ભૂગોળમાં ભમ્યા ભઈ ભારે ભરમાયા. ભૂગોળમાં ભમ્યા ભઈ ભારે ભરમાયા, માર્ક્સ મળશે મને મહેનતની મોહ માયા. જી હા મિત્રો, ભૂગોળની અંદર ભલે બધે ભમી વળ્યા અને ભરમાયા પણ ખરા, માર્ક્સ તો મળવાના, કારણ કે તમને જે હવે માયા લાગી છે એ મોહ લાગ્યો છે, એ મહેનતનો લાગ્યો છે. તો મિત્રો કોઈ કહેશે સર આમાં ગુજરાતી ગ્રામરનો પણ ટોપિક, હા યસ, ભ આવે છે, મ આવે છે, વર્ણાનુપ્રાસ, હે ને, તો વર્ણ સગાઈ, તો એ પણ તમે જાણો છો. તો મિત્રો આનંદ કરતા રહીએ અને કહેવાની જરૂર નથી, તમારા મિત્રોને બધાને જોડી દો તો નેક્સ્ટ જે ભણવાનો આનંદ છે બધા સાથે રહીને કરતા રહીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, કોમેન્ટ્સની તો રાહ હું જોતો જોઉં છું. આવજો.